વોટ્સએપ પર ફરતી એક પીડીએફ ફાઇલથી આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે. નમસ્કાર, હું કૃષ્ણા. આ પીડીએફમાં કુલ 410 પ્રશ્નો હતા, જેમાંથી અંદાજે 120 પ્રશ્નો એ 3 મેના રોજ લેવાયેલી નીટ યુજીની પરીક્ષામાં પૂછાયા હતા. મેડિકલ કારકિર્દી માટે લેવાતી નીટ યુજીની પરીક્ષા એ પેપર લીકની શંકા સાથે હવે રદ કરી દેવાઈ છે અને વધુ એક વખત 22 લાખ વિદ્યાર્થીઓની મહેનત અને આશા પર પાણી ફેરવી દેવાયું છે. આ વખતે પણ તપાસ સીબીઆઈને સોંપાઈ છે, પણ બધામાં નવું શું છે? ભારતમાં વિદ્યાર્થીઓ ઉમેદવારોને પેપર લીકની હવે જાણે કે આદત પડી જવી જોઈએ. કોઈ ભરતી પરીક્ષા કે કોઈ એન્ટ્રન્સ ટેસ્ટ એ વગર ગોટાળે લેવાઈ જાય તો જ નવાય. વર્ષો સુધી દિવસ રાત મહેનત કરનાર લાખો યુવાઓના સપના એ થોડાક ભ્રષ્ટ લોકોની લાલચ સામે હારી જાય છે. કોઈ વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે છે, કોઈના માતા પિતા જમીન વેચીને કોચિંગ કરાવે છે, કોઈ પરિવાર આશાને આધારે જીવતો હોય છે, અને પછી એક પેપર લીક આખી વ્યવસ્થાનો કાળો ચહેરો બહાર લાવે છે. નીટ પેપર લીક કૌભાંડની આ ઘટનાએ 2024ના નીટ પેપર લીક કૌભાંડની યાદ ફરી તાજા કરી દીધી છે. ફરક એ છે કે 2024માં પેપર લીકની પુષ્ટિ થયા પછી પણ પરીક્ષા રદ કરવામાં નહોતી આવી. ત્યારે અધિકારીઓએ તેને આઇસોલેટેડ એટલે કે મર્યાદિત ગેરરીતિ ગણાવી હતી. તે વખતે સીબીઆઈએ પોતાની તપાસમાં એનટીએ કે જે આ પરીક્ષા લે છે એના અધિકારીઓને ક્લીન ચીટ આપી હતી અને કહ્યું હતું કે તેમની સંડોવણીના કોઈ પુરાવા નથી મળ્યા. તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે પ્રશ્નપત્રો ટ્રાન્ઝિટ દરમિયાન એક જગ્યાએથી જ્યારે બીજી જગ્યાએ લઈ જવાતા હોય ત્યારે ટ્રંકમાંથી ચોરી કરવામાં આવ્યા હતા. જોકે આ વખતે પરીક્ષા રદ કરી દેવાઈ છે. સરકાર કહે છે, સરકારમાં બેઠેલા મંત્રીઓ કહે છે કે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને લેવાયો છે. પણ સવાલ એ છે કે આવી ઘટનાઓ વારંવાર બને છે કેમ? કેમ આવું કરનારને કોઈ ડર નથી રહ્યો? આ માત્ર પરીક્ષામાં ગરબડ નથી, આ મહેનતની હત્યા છે, આ સપનાઓનો સોદો છે, આ એ વિશ્વાસની હત્યા છે જે યુવાઓ આ સિસ્ટમ પર રાખે છે. દર વખતે એ જ વચનો કે તપાસ થશે, દોષિતોને છોડવામાં નહીં આવે, પણ દર વર્ષે ફરી કોઈને કોઈ પરીક્ષામાં એ જ ખેલ થતો રહે છે. પણ આખરે ક્યાં સુધી, ક્યારે જવાબદેહી નક્કી થશે? નમસ્કાર.